આજે આપણે બનાવીશું ભરેલ રીંગણા બટેકાનું શાક કે જે આપણે કુકરમાં બનાવીએ છીએ એ બહુ બફાઈ જાય છે અને ફેંદાઈ જાય છે, જેથી કરીને આપણે ભાવતું નથી. એમાં છે ચણાનો લોટને ચણા તેલમાં થોડુંક શેકી નાખશું. આદુ ને લસણની પેસ્ટ અને મસાલા માટે આદુ મરચાંની પેસ્ટ કરી છે અને મરચાં વઘાર માટે રાખ્યું છે અને થોડાક ટામેટાં લઈશું અને કોથમીર લઈશું. મેં અહીંયા બટાકા, રીંગણ અને 2 કાંદા લીધા છે. જે પહેલાં આપણે ચણાનો લોટ લીધો હતો એને આપણે ધીરા તાપ ઉપર શેકીશું, જેથી કરીને ચણાનો લોટ છે એ તમને કાચો લાગે, એની સ્મેલ આવે ના. જે તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટ માંડી છે. પછી આપણે થોડું જીરું નાખીશું, પછી હિંગ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, ટામેટાં નાખીશું, પછી થોડા એવા વ્હાઈટ તલ નાખીશું અને લાલ મરચું નાખીશું. હવે એમાં આપણે બેઝિક મસાલા કરીશું. હળદી, જાજી, ટર્મરિક, લાલ કશ્મીરી પાવડર અને થોડું એવું ધાણા જીરું. હવે છે એને આપણે થોડી વાર સુધી હલાવીશું. જોઈ શકો છો કેવું સરસ તમને તેલની માત્રા વધારે લાગતી હશે. પછી આપણે ભરીને બાદમાં જે મસાલો વધ્યો હતો એ પણ આપણે આમાં એડ કરીશું, એટલે જે તેલ છે એ બધું સોક કરી લેશે. ટામેટાં પણ છે એ બધાય થોડાક ગળવા માંડ્યા છે. હવે આપણે જે આમાં બાફ્યા હતા જે વેજીટેબલ એ બધાય આમાં નાખીશું. પછી હળવે હાથે એને હલાવીશું. તમે જોઈ શકો છો શાકમાં કલર બહુ જ સરસ આવ્યો છે. હવે જે મસાલો વધ્યો હતો એને થોડોક આવી રીતે હલાવીશું અને એમાં હાથે ભભરાવીશું. આ મસાલો છે તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, જે તે બગડતો નથી. મારા ઘરમાં આને દાળ ભાતની સાથે ખવાય છે, એટલે હું આમાં ગ્રેવી કરતી નથી. થોડી વાર આપણે આને ચડવા દઈશું ધીરા તાપ પર અને હળવે હાથે હલાવીશું. તમે જોઈ શકો છો જે તેલ હતું એ બધું સોક થઈ ગયું છે અને જે કુકરમાં ફેંદાઈ જાય છે ને એ આમાં કડાઈમાં ફેંદાતું નથી. ગાર્નિશિંગ માટે આપણે ધાણા એડ કરીશું. આપણું શાક રેડી થઈ ગયું છે. કે ડન. જય મહાદેવ.